નમસ્કાર મિત્રો, આજે થઈ છે 29મી જૂન અને વાર થયો છે સોમવાર। આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ। મિત્રો જાણી લો કે ગુજરાત રાજ્યમાં રવિવારે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના કયા વિસ્તારની અંદર ગાજવીજ સાથેનો જોવા મળ્યો છે મિત્રો ધોધમાર વાવણી લાયક સારો વરસાદ। હાલ મિત્રો સૌરાષ્ટ્રમાં પડેલા વરસાદના અત્યારે વિડીયો સામે આવી રહ્યા છે, જેમાં કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદ પડ્યો છે અને ગાજવીજ સાથે આકાશમાં કાળા ડિબાંગ વાદળાઓની સાથે હવે લાગી રહ્યું છે કે ચોમાસું અસલી રંગ પકડવાના મોડમાં છે। ત્યારે મિત્રો આ વિડીયોના અંતમાં અમે તમને દ્રશ્યો બતાવીશું। આ સાથે હજુ પણ આવનારી કલાકની અંદર કયા ભાગોમાં પડી શકે છે ગાજવીજ અને ભારે પવન સાથેનો વરસાદ। જી હા મિત્રો, અમે આ સાથે જ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને આવનારી ગુજરાતમાં 24 કલાકની અંદર અરબી સમુદ્રના દરિયામાંથી ચોમાસું ફરી સક્રિય થશે। ગુજરાતના દક્ષિણ ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાતથી લઈને અન્ય વિસ્તારના લોકો થઈ જાય તૈયાર, કારણ કે હવે ચોમાસું મિત્રો ગુજરાતમાં રંગ પકડવાના મોડમાં છે અને આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં લો પ્રેશર બનવાની સંભાવના બની રહી છે અને આવનારા 15 દિવસના સમયગાળા દરમિયાન ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે, જેમાં મિત્રો કઈ તારીખે ક્યારે અતિભારે અને ક્યારે જળબંબાકાર થશે, જેને લઈને આગાહીકારકોએ જેમ કે અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીની આગાહીઓ સામે આવી। આ તમામ અપડેટો એક પછી એક મેળવીએ એ પહેલાં મિત્રો તમે અમારી ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છો તો વિડીયોને લાઇક કરી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં મિત્રો આપ અહીં જોઈ શકો છો, અમે તમને અત્યારનું ભારતનું ઉપગ્રહ ઉપરથી લેવામાં આવેલું સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। જ્યાં મિત્રો ભારતમાં આમ તો 22 રાજ્યની અંદર દક્ષિણ પશ્ચિમના ચોમાસાએ એન્ટ્રી કરી દીધી છે। આપણા ગુજરાતમાં ચોમાસું બેસ્યું, પરંતુ સુરત સુધી જ વરસાદ જોવા મળ્યો અને ચોમાસું અત્યારે અટક્યું છે, નબળું પડ્યું છે। ત્યારે છેલ્લા 4 દિવસથી ગુજરાતની અંદર વરસાદની કોઈ એવી મોટી ગતિવિધિ જોવા નથી મળી, પરંતુ ગઈકાલ રવિવારની સાંજથી ગુજરાતના વાતાવરણમાં જે પલટો આવ્યો અને આપ અહીં નજર કરી શકો છો। અમે તમને અત્યારના સેટેલાઇટના જે દ્રશ્યો સામે આવ્યા કે જેમાં રાજસ્થાન લાગોથી લઈને મધ્યપ્રદેશ અને આ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે તો અમુક ગ્રામીણ પંથકોમાં પણ વાવણી લાયક વરસાદ। એટલું જ નહીં, સૌરાષ્ટ્રની અંદર મિત્રો વરસાદના શ્રી ગણેશ થઈ ગયા છે। હવે લાગી રહ્યું છે કે વરસાદ ગુજરાતને ધમરોળશે। જી હા મિત્રો, આપ અહીં જોઈ શકો છો ખાસ કરીને ભાવનગર અને અમરેલી જિલ્લાના જે પટ્ટાના જે વિસ્તારો છે, જ્યાં ગઈકાલ રવિવારની સાંજ દરમિયાન તીવ્ર કડાકા અને ભડાકા સાથે મેઘગર્જના સાથે કેટલાક વિસ્તારની અંદર 1 થી લઈને 1.5 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો છે। વાવણી લાયક સારા વરસાદો થયાના સમાચાર સામે આવ્યા। સૌથી પહેલા મિત્રો તમે તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થઈ ગયો છે, જેમાં વરસાદનું ભારે એલર્ટ આપી દેવામાં આવ્યું। ખાસ કરીને ગુજરાતના ઉત્તર પૂર્વ ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં, જેમાં ભાવનગરના વિસ્તાર, અમરેલીના ઘણા બધા ગ્રામીણ પંથકોની અંદર ગાજવીજ સાથેનો વાવણી લાયક વરસાદ થઈ ચૂક્યો છે। વધુમાં આપ અહીં જોઈ શકો છો મિત્રો બનાસકાંઠા, આ સાથે મિત્રો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદનો વિસ્તાર છે। દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર અત્યારે ધોધમાર વરસાદ પડવાની આગાહી સામે આવી। છોટાઉદેપુરનો વિસ્તાર છે, નર્મદાનો વિસ્તાર છે, તાપી છે, વ્યારા આસપાસના જે વિસ્તારો છે, બોર્ડરના જે વિસ્તારો છે, ત્યાં પણ તમે જોઈ શકો છો હજુ પણ આવનારી કલાકને લઈને હવામાન વિભાગ તરફથી ઓરેન્જ અને યેલો એલર્ટવાળી અને તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટી વાળી ભારે વરસાદની અત્યારે આગાહી વ્યક્ત કરી છે। વડોદરા, ભરૂચ, આ સાથે મિત્રો સુરત, નવસારી, ડાંગ, વલસાડના વાતાવરણમાં અત્યારે વાતાવરણની અસ્થિરતા જોવા મળી છે। જેમ જેમ કલાકો પસાર થતી જશે તેમ તેમ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર અને ચોમાસું પણ મજબૂત થતું જોવા મળવાનું છે। સાથે મિત્રો જે રીતે અત્યારે મોડેલો દ્વારા જે આગાહીઓ કરવામાં આવી રહી છે, અમે તમને બતાવી રહ્યા છીએ કે આજે
આવનારી કલાકોમાં દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ લાગુના વિસ્તારોથી લઈને આપ અહીં જોઈ શકો છો દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે. સાથે મિત્રો વ્યારાના વિસ્તારોમાં તમે જોઈ શકો છો તીવ્ર કડાકા ભડાકા અને અરબ સાગરના દરિયામાંથી સક્રિય ચોમાસું હવે આગળ વધ્યું. વરસાદની શરૂઆત થતી જોવા મળી છે. આપ અહીં સ્પષ્ટ રીતે જોઈ શકો છો મિત્રો કેરળથી લઈને મહારાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં અરબ સાગરનો દરિયો સક્રિય થવાના કારણે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થયો છે. મધ્ય પૂર્વ ગુજરાતના વાતાવરણમાં કાળા ડિબાંગ વાદળોની વચ્ચે સૌરાષ્ટ્રના વાતાવરણમાં તમે જોઈ શકો છો આજે ફરી એકવાર મિત્રો આવનારી કલાકોમાં તીવ્ર થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી કાળા ડિબાંગ વાદળોની વચ્ચે ગુજરાતમાં ભારે મેઘખાંગા થતા જોવા મળવાના છે. ગુજરાતમાં ફરી એકવાર 5 થી 10 ઇંચ સુધીના વરસાદની આગાહી અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. તો મિત્રો ગ્રામીણ પંથકોની અંદર નદી નાળાઓ છલકાતા જોવા મળશે. ફરી એકવાર વાવણી લાયક વરસાદના નવા રાઉન્ડને લઈને પરેશભાઈ ગોસ્વામીની પણ સૌથી મોટી આગાહી સામે આવી. આ સાથે પાલીતાણાનો વિસ્તાર છે, ડુંગરાળ પર્વતીય વિસ્તારોમાં તમે જોઈ શકો છો ભાવનગરના વિસ્તારો, મહુવા, તળાજા, રાજુલા, ખાંભા, ગારિયાધારના વિસ્તારોમાં તમે જોઈ શકો છો એકદમ વાતાવરણ પલટાયેલું જોવા મળશે. થોડા દિવસે અંધારપટ છવાતું જોવા મળી રહ્યું છે. મિત્રો તમે જોઈ શકો છો ભાવનગરના ઘણા બધા ગ્રામીણ પંથકો, તો બીજી તરફ વલભીપુર, શિહોરના જે પંથકો છે, જામનગર, આસ્તે, રાજકોટ, ગોંડલ, જસદણ, બોટાદના વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદની આગાહી અત્યારે હવામાન વિભાગે વ્યક્ત કરી. સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના ગ્રામીણ પંથકોની અંદર આજે તો ભારે વરસાદની આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. મિત્રો અત્યારનો તમે સેટેલાઇટ પિક્ચર પણ જોઈ શકો છો. વીજળીના કડાકા ભડાકા સાથે ચોમાસાના આગમનની પણ અત્યારે તૈયારી થતી જોવા મળી છે. આપ અહીં જોઈ શકો છો જેમ ગુજરાતમાં મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોના વાતાવરણ પલટાયેલું છે. હવે ગુજરાતવાસીઓને ગરમીમાંથી રાહત મળશે અને અમદાવાદની અંદર પણ મિત્રો વાતાવરણ પલટાયેલું આવનારી કલાકોમાં જોવા મળશે. મિત્રો આજથી લઈને આવનારી 7 જુલાઈ સુધીની હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી પણ સામે આવી છે, જેમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના નવા રાઉન્ડને લઈને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. વાવણી લાયક વરસાદની અત્યારે સૌથી મોટી આગાહી સામે આવી છે. સાથે મિત્રો આજે સાંજના સમયગાળા દરમિયાન પણ ગાજવીજ સાથેનો વરસાદ જોવા મળશે. એટલું જ નહીં મિત્રો તમે જોઈ શકો છો 30 જૂનના રોજ પણ ગુજરાતના 80 થી લઈને મિત્રો 85% સુધીના વિસ્તારોમાં વીજળીના ગાજવીજ સાથે તોફાની અને ચોમાસાના આગમનના વરસાદની રહેશે આગાહી. ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો મિત્રો 30 તારીખના રોજ આવતીકાલના રોજ ચોમાસું બેસી ગયાના પણ સમાચાર સામે આવશે. જાહેરાત હવામાન વિભાગ તરફથી પણ કરવામાં આવશે. આપ અહીં જોઈ શકો છો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટીના ભાગોમાં ભારે વરસાદની આગાહી સામે આવી છે. દરિયાઈ કાંઠાના ભાગોમાં તમે જોઈ શકો છો કેટલાક સ્થળોની અંદર તો 3 ઇંચ સુધીના વરસાદનું અત્યારે એલર્ટ પણ દર્શાવવામાં આવી રહ્યું છે. મિત્રો તમે જોઈ શકો છો હવે પછી બપોર પછી સૌરાષ્ટ્ર સહિત મધ્ય પૂર્વ ગુજરાતના ઘણા બધા ભાગોમાં આજે છૂટો છવાયેલો વરસાદ જોવા મળશે. ઉત્તર ગુજરાતના અને કચ્છના વાતાવરણની અંદર પણ વાતાવરણ પલટાયેલું જોવા મળશે. હજુ પણ મિત્રો ગુજરાતના ઘણા બધા વિસ્તારોમાં સારા વાવણી લાયક વરસાદને લઈને ખેડૂતો રાહ જોઈને બેઠા હતા, પરંતુ આવનારી કલાકોને લઈને જેમાં મિત્રો 1 જુલાઈના રોજ તો ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પણ જોવા મળી શકે છે. આપ અહીં જોઈ શકો છો મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોમાં આ વર્ષનું ચોમાસું સારામાં સારું રહેશે. મધ્ય પૂર્વ ગુજરાતનો વિસ્તાર, ખંભાતનો વિસ્તાર, આણંદ, વડોદરા, પંચમહાલના વિસ્તારથી લઈને મિત્રો તમે જોઈ શકો છો દરિયાઈ પટ્ટીના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડવાને લઈને. તો બીજી તરફ ભાવનગર, અમરેલી, જૂનાગઢના વિસ્તારોમાં આ વખતે પણ ચોમાસું સારામાં સારું રહેશે. વર્ષ 2025 કરતાં આ વર્ષનું ચોમાસું વર્ષ 2026નું સારામાં સારું રહેશે. સાથે મિત્રો તમે જોઈ શકો છો આગામી કલાકને લઈને ગુજરાતવાસીઓ રહેજો તૈયાર. હવામાન વિભાગની ખાસ કરીને મિત્રો આજથી 1 અઠવાડિયા સુધીની જે આગાહી સામે આવી છે એમના ઉપર નજર કરીએ. આપ અહીં જોઈ શકો છો અમદાવાદ હવામાન વિભાગ તરફથી દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોમાં છૂટાછવાયેલા કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી, જેમાં પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર સહિતના વાતાવરણની સાથે મધ્ય પૂર્વ ગુજરાતનો વિસ્તાર છે, આણંદ છે, વડોદરા છે, પંચમહાલ, છોટાઉદેપુરનો વિસ્તાર છે. મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીના તમામ વિસ્તારોમાં વરસાદના શ્રી ગણેશ થશે. મિત્રો 30 જૂનના રોજ તમે જોઈ શકો છો આવી રહેલા આંકડાઓ મુજબ સૌરાષ્ટ્રના ઘણા બધા વિસ્તારોમાં આમ તો તમામ વિસ્તારોમાં વરસાદની રહેશે આગાહી. અને મિત્રો જુલાઈ મહિનાની શરૂઆત સાથે તમે જોઈ શકો છો માત્ર ઉત્તર ગુજરાતના અને કચ્છના ભાગોમાં વરસાદ જોવા નહીં મળે, પરંતુ 2 જુલાઈના રોજ ગુજરાતના 100% સુધીના વિસ્તારોમાં
હવામાન વિભાગ તરફથી તીવ્ર કડાકા ભડાકા સાથેની વરસાદની આગાહી સામે આવી છે। મિત્રો આ 2 જુલાઈનો રોજ ખાસ કરીને નકશો જોઈ શકો છો, આ 3 જુલાઈનો નકશો જોઈ શકો છો, ત્યાર પછી મિત્રો આ 4 તારીખનો નકશો પણ તમે હાલ તમારા મોબાઈલ સ્ક્રીનની અંદર જોઈ શકો છો। મિત્રો વાવણી લાયક વરસાદ થયાના પણ સમાચાર સામે આવશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હવામાન વિભાગ તરફથી ભારેથી ભારે વરસાદ પડવાને લઈને અત્યારે એલર્ટવાળી જે વોર્નિંગ સામે આવી છે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ 40 થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। તમે જોઈ શકો છો વડોદરા છે, છોટાઉદેપુર છે, નર્મદા છે, ભરૂચ છે, ત્યાં વીજળીના કડાકા અને ભડાકા સાથે પડી રહ્યો છે હાલ અત્યારે ધોધમાર વરસાદ। મિત્રો અત્યારે એડવાન્સમાં આગાહી સામે આવી છે। 2 જુલાઈ સુધીના હવામાન વિભાગના આંકડાઓ પણ આપ અહીં જોઈ શકો છો। સાથે સાથે મિત્રો હવે પછી ગુજરાતમાં આવનારા દિવસોમાં વરસાદી સિસ્ટમને લઈને, વાવાઝોડાને લઈને, વરસાદના નવા રાઉન્ડને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી બંગાળની ખાડીમાં। મિત્રો લાંબા સમયના વિરામ બાદ વર્ષ 2026નું પ્રથમ વાવાઝોડું બનશે કે કેમ નહીં, અને આ સિસ્ટમ મિત્રો હાલ 2 અને 3 જુલાઈના રોજ તમે જોઈ શકો છો બંગાળની ખાડીના ભાગોથી લઈને મિત્રો આ તમામે તમામ વિસ્તારોની અંદર અસર દર્શાવશે હાલ અનુમાન લગાડવામાં આવી રહ્યું છે। આપ અહીં સ્પષ્ટ રીતે જોઈ શકો છો મિત્રો કે ભુવનેશ્વરના દરિયાકાંઠાનો વિસ્તાર છે, વિશાખાપટ્ટનમના વિસ્તારોમાં આગામી કલાકોમાં ધીમે ધીમે મિત્રો આ ચોમાસાવાળી વરસાદી સિસ્ટમ આગળ વધતી જશે અને હાલ અરબ સાગરના દરિયામાં જે અટવાયેલું ચોમાસું કે જે મહારાષ્ટ્ર આ સાથે મુંબઈના દરિયાઈ કાંઠાના ભાગોમાં એક સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ ઊભી થશે। જળબંબાકાર આ વરસાદી સિસ્ટમ કરશે મહારાષ્ટ્રમાં આવનારા અઠવાડિયાની અંદર બધા જ ભાગોમાં વરસાદની અત્યારની જ આગાહી સામે આવી છે, રેડ એલર્ટની વોર્નિંગ સામે આવી છે। આપ અહીં જોઈ શકો છો મિત્રો 3 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વીજળીના ગાજવીજ અને અતિભારે વરસાદના આંકડાઓ સામે આવી શકે છે। આપ અહીં જોઈ શકો છો સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોમાં, છૂટાછવાયેલા વિસ્તારોમાં, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની મિત્રો અત્યારની લેટેસ્ટ આગાહી સામે આવી છે। બંગાળની ખાડીમાં જે ધીમે ધીમે વરસાદી સિસ્ટમ બનશે, લો પ્રેશર, એ શું ગુજરાતને અસર કરશે કે પછી કેમ નહીં, કારણ કે ગુજરાતમાં પૂર્વ અનુમાન અને મિત્રો હાલ તમે જોઈ શકો છો આગામી 5 અને 6 તારીખના રોજ જે નકશાઓ સામે આવ્યા છે, 7 તારીખ સુધીનો મિત્રો હવામાન વિભાગનો જે નકશો સામે આવ્યો છે આપ તમે જોઈ શકો છો। અત્યારે રેડ એલર્ટવાળી વોર્નિંગો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વ્યક્ત કરી છે। મિત્રો મોડેલો બતાવી રહ્યા છે, વેધર ડેટા સામે આવ્યા છે, બદલાતા દિવસોને લઈને, બદલાતા વાતાવરણને લઈને ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ અને મિત્રો 5 જુલાઈથી લઈને 15 જુલાઈના સમયગાળા દરમિયાન ગુજરાતમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ શરૂ થશે। બંગાળની ખાડીમાંથી આવનારા દિવસોમાં ગુજરાત ઉપર આ વરસાદી સિસ્ટમ ત્રાટકવા માટે ગતિઓ કરતી જોવા મળશે, તો બીજી તરફ સૂકા પવનો પણ મિત્રો આ દિશાઓમાંથી, ઓમનના વિસ્તારમાંથી સૂકા પવનો પણ ફૂંકાશે અને વરસાદી સિસ્ટમની અસરોના કારણે ગુજરાતમાં સારા અને જુલાઈ મહિનામાં તો 15 દિવસ સુધી એકધારો વરસાદ પડે તેવા પૂર્વ અનુમાન છે। આપ અહીં જોઈ શકો છો સિસ્ટમો કઈ દિશા તરફ આગળ વધશે તેમને ધ્યાનમાં રહેતા તમે જોઈ શકો છો કદાચ આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવીને ફરી એકવાર યુટર્ન લેશે તો ગુજરાતમાં એ વરસાદી સિસ્ટમની અસર ન પણ જોવા મળે। તો આવનારી 6 તારીખ અને 7 તારીખના રોજ મિત્રો આ વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવી રહી છે અને આ પવનો આ રીતે ફૂંકાઈ રહ્યા છે। આ પવનો ફૂંકાવાના કારણે આ વરસાદી સિસ્ટમ પોતાની દિશા ફંટાવીને કદાચ ફરી પૂર્વ ભારતના ભાગો તરફ આગળ વધી શકે છે। તો ગુજરાતના ઘણા બધા ભાગોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું। મિત્રો આપ અહીં જોઈ શકો છો દક્ષિણ ગુજરાત, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો રીતસરનું જળબંબાકાર થઈ શકે છે। એ વરસાદી સિસ્ટમના જે પાછળના જે ખાસ કરી મિત્રો વાદળાઓ છે ગુજરાતમાં મેઘમહેર લાવી શકે છે તેવું પૂર્વાનુમાન વ્યક્ત કરવામાં આવ્યું। પૂર્વ કચ્છનો વિસ્તાર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે કચ્છના વાતાવરણમાં પણ વરસાદી સિસ્ટમની અસરો કદાચ વધતી જોવા મળશે અને મિત્રો ઘણા બધા ભાગોમાં તો 3 થી 4 ઇંચ અને અમુક ભાગોમાં બંગાળની ખાડીમાંથી જો વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આવે તો 5 થી 10 ઇંચ સુધીના વરસાદનું અત્યારે અનુમાન લગાડવામાં આવ્યું છે। અને મિત્રો જેમ સમયગાળો પસાર થઈ રહ્યો છે એવી જ રીતે અત્યારનું જો તમે સેટેલાઇટ પિક્ચર જોઈ શકો છો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જે ગુજરાતમાં ગઈકાલ રવિવારે જે ધોધમાર વરસાદ પડ્યો એમના ઉપર જો નજર કરવામાં આવે
તો આપ અહીં જોઈ શકો છો મિત્રો, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોમાં વીજળીના ગાજવીજ સાથે વરસાદ, તો અમુક ભાગોમાં વાવણી લાયક વરસાદ પડ્યાના પણ સમાચાર સામે આવ્યા. અને મિત્રો આજે ઉત્તર પૂર્વ ભારતના ભાગોમાંથી તમે જોઈ શકો છો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સવાળી વરસાદી સિસ્ટમ ગુજરાત નજીક આગળ વધી રહી છે, જ્યારે અરબ સાગરના દરિયાની અંદર અને બંગાળની ખાડીમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનવાળી મજબૂત વરસાદી સિસ્ટમ પણ બનતી જોવા મળી છે. આ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જાય છે તેમ તેમ વાતાવરણમાં અસ્થિરતા. જો મિત્રો વાત કરવામાં આવે તો ગઈકાલે જેસર તાલુકાના ઘણા બધા, શેત્રુંજય ડેમના ઘણા બધા આસપાસના જે ગ્રામીણ પંથકો છે, પાલિતાણા, આ સાથે તમે જોઈ શકો છો મિત્રો ધોધમાર વરસાદ પડ્યાના પણ સમાચાર સામે આવ્યા છે. અને હાલ મિત્રો ખાસ કરીને અમરેલીના બગસરાનો વિસ્તાર છે, ધારીનો વિસ્તાર છે, કુંડલાના વિસ્તારોમાં પણ ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યાના સમાચાર સામે આવ્યા. વાતાવરણ પલટાયેલું જોવા મળ્યું. સૌરાષ્ટ્રમાં વરસાદની ગતિવિધિમાં ભારે વધારો થઈ રહ્યો હોય. અને મિત્રો કે જે દક્ષિણ ભારતના ભાગમાં, અને હાલ તમે જોઈ શકો છો દક્ષિણ અને પશ્ચિમનું ચોમાસું જે નબળું પડ્યું હતું એ આજે અને મિત્રો આવનારી કલાકમાં ફરી એકવાર સક્રિય થવાને લઈને સૌથી મોટી આગાહી સામે આવી. તો પાકિસ્તાન અને કરાચીના વિસ્તારોમાંથી આવનારી કલાકોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આગળ વધશે, અને આ વરસાદી સિસ્ટમ આગળ વધવાના કારણે માત્ર કચ્છ જ નહીં પરંતુ ઉત્તર પૂર્વ ગુજરાતના, જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, હિંમતનગર, પાલનપુર છે, વિરમગામ છે, અમદાવાદ છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો હવે પછી નડિયાદનો વિસ્તાર, ગોધરા, લુણાવાડા છે, બારડોલીના વિસ્તારની સાથે વડોદરા, રાજપીપળાના વિસ્તારની અંદર પણ ભારેથી ભારે વરસાદ જોવા મળશે. અને મિત્રો જે રીતે સમયગાળો પસાર થઈ રહ્યો છે તેમ અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર એટલે કે આજથી લઈને આગામી 7 જુલાઈના સમયગાળા દરમિયાન આ ચોમાસાનો મહત્વનો વરસાદનો રાઉન્ડ જોવા મળશે. અનેક ગ્રામીણ પંથકોમાં નદી નાળાઓ છલકાશે, તો ખેતરબારા પાણી પણ નીકળતા જોવા મળવાના છે. જેસરમાં પણ મિત્રો ગઈકાલે ધોધમાર વરસાદ પડ્યો છે. તોફાની પવનોની તીવ્રતા પણ એક તરફ વધતી જોવા મળી છે. આમ સમગ્ર ભારત ઉપર 3 સિસ્ટમોનું સંકટ ટોળાઈ રહ્યું છે. સૌથી પહેલાં એક અરબ સાગરના દરિયામાં વરસાદી સિસ્ટમ, બીજી બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ, અને ત્રીજી સિસ્ટમ કે જે અત્યારે મધ્ય ભારતના ભાગથી લઈને પૂર્વ ભારતના ભાગો તરફ આ વરસાદી સિસ્ટમનું સંકટ ટોળાઈ રહેલું જોવા મળ્યું છે. અને ગુજરાતમાં મિત્રો જુલાઈ મહિનાના સમયગાળા દરમિયાન સાર્વત્રિક તો અમુક ભાગોમાં 90થી લઈને 100% સુધીના વરસાદ આ જુલાઈ મહિનાની અંદર પણ પડતો જોવા મળવાનો છે. અને મિત્રો તમે જોઈ શકો છો અત્યારે જે વરસાદ પડશે આવનારી કલાકોમાં, જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં સારા એવા વરસાદના આંકડા સામે આવશે. અને મિત્રો મુંબઈના ઘણા બધા ભાગોમાં 10-10, 12-12 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને પણ અત્યારના તાજા સમાચાર સામે આવ્યા. આગામી કલાકોને લઈને તમે જોઈ શકો છો અત્યારનું સેટેલાઇટ પિક્ચર કે જેમાં અત્યારે મુંબઈના દરિયાકાંઠે અટવાયેલું ચોમાસું સક્રિય થયું છે. વીજળીના ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે. પુણે આસપાસના વિસ્તારોમાં તમે જોઈ શકો છો થોડા દિવસે અંધારપટ છવાઈ ગયો છે. પુણે છે, આ સાથે મિત્રો ગુજરાત, આ સાથે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે, વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીનો વિસ્તાર, સુરતના વિસ્તારની સાથે ભરૂચ છે, શિહોર છે, કરજણ છે, જાંબુસરનો વિસ્તાર છે, ડભોઈના વિસ્તારોમાં પણ આગામી કલાકોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. અને અત્યારે તમે જોઈ શકો છો આગામી કલાકોમાં જૂનાગઢથી લઈને મહુવાના ગ્રામીણ પંથકો સુધી એક વરસાદી સિસ્ટમનું માળખું રચાણું છે. વરસાદી વાદળાવાળું માળખું જ રચાણું છે. અને સૌથી ઘાટો વિસ્તાર તમે જોઈ શકો છો કાળા ડિબાંગ વાદળોવાળો છે. અત્યારે ભારતના મધ્ય ભારતના ભાગોમાં આ વરસાદી સિસ્ટમ તબાહી મચાવતી જોવા મળી છે. જો આ વરસાદી સિસ્ટમ આવનારા દિવસોમાં મજબૂત બની અને કદાચ મિત્રો આ રીતે આગળ વધે તો ગુજરાતના ઘણા બધા ભાગોમાં ફરી એકવાર પૂર જેવી સ્થિતિનું નિર્માણ થઈ શકે છે. જળ હોનારત સર્જાશે. અને જેમ સમયગાળો પસાર થવાની સાથે ઉત્તર